કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રાણી અત્યાચાર સોસાયટી દ્વારા પક્ષીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી, અધિક કલેક્ટર તેમજ ડીવાયએસપી ઉપસ્થિત રહ્યા હતા। ઉનાળાની સિઝનમાં પક્ષીઓ માટે માળા તેમજ કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટર કચેરી તેમજ જિલ્લા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પક્ષીઘર અને કુંડા પક્ષીઓ માટે લઈ ગયા હતા। જિલ્લા વિકાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉનાળાની સિઝનમાં પક્ષીઓને અડધી મુશ્કેલી લઈ અને જિલ્લા પ્રાણી અત્યાચાર સોસાયટી દ્વારા જે કામ કરવામાં આવ્યું છે એ ખરેખર સરાહનીય કામ છે। જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના ઉપક્રમે આજે એક નાનકડો પણ સુંદર મજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। એમાં પક્ષીઘર, વિવિધ પ્રકારના પક્ષીઘરો, એ દાણા ચણી શકે એ પ્રકારની વ્યવસ્થા, આ બધું વિતરણ કરવામાં આવ્યું। અને એના પરિણામે જ્યારે હવે ઉનાળો આવી રહ્યો છે ત્યારે પક્ષીઓ સારી રીતે રહી શકે, જીવી શકે, આવા એક સુંદર પ્રયાસ આજે કરવામાં આવ્યો છે। અને આમ વિચારીએ તો પ્રાકૃતિક ચક્રનો આ એક ભાગ છે। આપણે ભલે પક્ષીઓના ભલા માટે કામ કરીએ તો છે જ, પણ સાથે આ એક પ્રાકૃતિક ચક્ર છે કે એના ભલા માટે જે કરીશું એ માનવ જાત માટે પણ લાંબા ગાળે ઉપયોગી થશે, અને એને જો નુકસાન થશે તો માનવ જાત માટે પણ ઉપયોગી નહીં રહે। તો આ એક સુંદર એક પ્રયાસ કરવામાં આવેલો છે। સૌને શુભેચ્છા। પ્રકાશ ત્રિવેદી, અસ્મિતા ભારત, બનાસકાંઠા।